તો આ જટિલ આધ્યાત્મિક દુનિયામાં મુક્તિનો કોઈ સીધો અને રસપ્રદ માર્ગ ખરો? હા, બિલકુલ છે. ચાલો સમજીએ. અહીં એક બહુ મોટો પ્રશ્ન થાય. શું આ આધુનિક અને અઘરા કળિયુગમાં મુક્તિનો કોઈ સાવ સરળ માર્ગ છે? ખરેખર, આધ્યાત્મિક શાંતિ અને ઉત્કર્ષ મેળવવા માટે એક બહુ જ સ્પષ્ટ અને સચોટ રસ્તો બતાવવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે કળિયુગનો સૌથી મોટો પડકાર એ જ છે કે સાચો અને સરળ રસ્તો જલ્દી જડતો નથી. પણ આનો સાચો જવાબ શોધવા માટે આપણે નૈમિષારણ્ય તીર્થના એ પવિત્ર ઇતિહાસમાં પાછા જવું પડશે. જરા વિચારો, એ સમયે ત્યાં પૂરા 88,000 ઋષિઓનો એક બહુ જ વિશાળ અને ઐતિહાસિક મેળાવડો થયો હતો. આ બધા જ ઋષિઓએ અંતિમ સત્ય જાણવા માટે શ્રી સૂતજી સાથે એક અદ્ભુત અને દિવ્ય જ્ઞાન સંવાદ કર્યો. અને એમાંથી એક જબરદસ્ત જવાબ મળ્યો, પુરુષોત્તમ માસ, જેને શાબ્દિક રીતે કળિયુગમાં મુક્તિનો શોર્ટકટ જ કહેવાયો છે. કળિયુગની ભયાનક જટિલતા સામે મુક્તિનો આ માર્ગ એકદમ સીધો, ટૂંકો અને આશ્ચર્યજનક રીતે સરળ છે. તો હવે વ્યવહારિક વાત કરીએ. આપણા કલ્યાણ માટે આ પ્રાચીન જ્ઞાનને આજે રોજબરોજના જીવનમાં કેવી રીતે ઉતારવું? બસ આ 3 તાત્કાલિક પગલાં લેવાના છે. પ્રભુની કથા સાંભળવી, સત્સંગ કરવો અને પવિત્ર ગ્રંથોનું પારાયણ કરવું. સાચું કહું તો આ 3 સાવ સરળ પગલાં ભરવા એ જ આ યુગમાં આધ્યાત્મિક ઉદ્ધારનો સૌથી પાક્કો રસ્તો છે. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન: આ સુલભ આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે આજે કયું પહેલું પગલું ભરી શકાય?